હવે વાત કરીશું સોનમ કાંડમાં સૌથી મોટો ધડાકો। જી હા, આ સોનમ રઘુવંશીનો જે આખો મામલો તમે સૌ કોઈ જાણો છો, પરંતુ એક બાદ એક દિવસ વીતે છે ને પછી નવા ખુલાસા થાય છે, નવી થિયરી સામે આવે છે। એ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે કે સોનમ અને તેનો જે કથિત પ્રેમી છે એ બંને ભેગા મળીને જ આખો પ્લાન રચ્યો હતો, પરંતુ આ પ્લાન કેટલા સમયથી વિચારવામાં આવી રહ્યો હતો। શું લગ્ન પહેલા આખો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો કે પછી લગ્ન પછી આ બધું પ્લાનિંગ થયું? એને લઈ ખુલાસો એ થયો છે કે જે દિવસે સોનમના લગ્ન થયા હતા રાજા રઘુવંશી સાથે, ફક્ત 2 થી 3 દિવસ સોનમ પોતાના એ ઘરે રહી હતી, ત્યારબાદ એ પિયરમાં જતી રહી હતી એવી વિગત પણ મળી છે। ને એ દરમિયાન રાજ કુશવાહ સાથે મળીને તેણે આખું આ પ્લાનિંગ કર્યું હતું અને પછી શિલોંગ જવાનો પ્લાન બનાવ્યો। પરંતુ મહત્વની કડી આમાં કઈ સાબિત થઈ? જ્યારે પોલીસે તપાસ કરી એ દરમિયાન જ્યારે મેઘાલય પોલીસને જાણકારી મળી કે આ 2 મિસિંગ લોકો છે, એક રાજા અને સોનમ, ત્યારે સોનમની જ્યારે કોલ ડિટેલ ત્યાંની પોલીસે તપાસી, ત્યાંના જે સીડીઆર ડેટા બહાર કાઢ્યા, તો પોલીસને જાણવા મળ્યું હતું કે સોનમ સતત 3 એવા લોકો સાથે સંપર્કમાં હતી જે એના ઘરના લોકો ન હતા, પરંતુ કોણ હતા? એ આ રાજ છે અને અન્ય બીજા લોકો છે। એક આ મહત્વની કડી સાબિત થઈ। બિલકુલ, બીજી મહત્વની કડી એ પણ હતી છે વિકાસ આમાં કે જે ખુલાસો કરવામાં આવ્યો છે, ખુલાસો એવો કરવામાં આવ્યો છે કે સોનમ અને રાજ જે 2 મુખ્ય કેરેક્ટર છે આ કાંડના, ષડયંત્રના, એ બંને વચ્ચે કોઈ પ્રેમ કે કોઈ અફેર કે એવું કશું હતું નહીં। બંને એકબીજાને રાખડી બાંધતા હતા અને એ રીતે એમના સંબંધ હતા। આ પ્રકારની જે વાત સામે આવી છે એ વાત ખરેખર ચોંકાવનારી એટલા માટે છે કેમ કે આખા મામલામાં અત્યાર સુધી લવ ટ્રાયેંગલ અથવા તો રાજ કુશવાહા સાથે સોનમના જે પ્રેમ સંબંધો હતા એના કારણે આખું કાંડ થયું એવી વાત થઈ રહી હતી। એવામાં હવે જ્યારે આ ખુલાસો થયો છે અને આ જે તસવીરો તમે જોઈ રહ્યા છો, આ તસવીરો એટલા માટે અગત્યની છે કેમ કે આમાં સોનમનો ભાઈ દેખાઈ રહ્યો છે, ગોવિંદ, જે સોનમનો ભાઈ છે એ મળવા પહોંચ્યો હતો રાજા રઘુવંશીની માતાને। આજે મળવા પહોંચ્યો ત્યારે એણે કહ્યું કે અમે સોનમ સાથે તમામ સંબંધો તોડી નાખ્યા છે અને જો સોનમે આ કૃત્ય કર્યું છે તો એને સજાએ મોત મળે એવી પણ અમે માંગણી કરીશું ને એવી પણ અમે કોશિશ કરીશું, આવું ખુદ સોનમનો ભાઈ કહી રહ્યો છે। અને આજે બીજી ઘણી બધી પ્રતિક્રિયા આવી છે, એની પણ વાત કરવી છે, પણ સાથે સાથે એ ઘટનાક્રમ આપણે જોઈ લઈએ જે છેલ્લા કેટલાક કલાકોમાં બન્યો છે, જેમાં સૌથી મોટી વાત કે સોનમે કથિત રીતે કબૂલાત કરી લીધી છે કે આ હત્યાના ષડયંત્રમાં એ સામેલ હતી। આ જે સમાચાર આવી રહ્યા છે એ પોલીસ પાસેથી આવી રહ્યા છે કે જ્યાં પ્રાઇમા ફેસી જે પુરાવાઓ મળ્યા અને આ જે તસવીરો તમે જોઈ રહ્યા છો, આ એ તસવીરો છે જે આખા કાંડના મુખ્ય ચહેરાઓ છે। વચ્ચે એ પીડિત છે, એ ભોગ બનનાર છે રાજા રઘુવંશી, અને આ બાજુની જે તસવીરો છે 1 2 3 4 5 આ જે નંબર છે એ આરોપી છે જેમની ધરપકડ પણ થઈ ચૂકી છે સોનમ સહિત, અને સાથે એમના રિમાન્ડ પણ મેળવી લેવાયા છે। પણ સૌથી મોટી વાત કે સોનમે કબૂલાત કરી લીધી કે એ આ ષડયંત્રમાં સામેલ હતી। બિલકુલ, સોનમે તો કબૂલાત કરી છે, પરંતુ જ્યારે એમના ભાઈ ગોવિંદ રઘુવંશી જ્યારે એ આ રાજાના માતાશ્રી સાથે મુલાકાત કરે છે ને પછી બહાર મીડિયા સાથે આવે છે, ત્યારે એમ કહે છે કે સોનમ અને રાજ એ બંને કોઈ પ્રેમી યુગલ નથી, એ તો આ રાજને રાખડી બાંધતી હતી, આવી વાત ગોવિંદ તરફથી કહેવામાં આવી છે। એમની વચ્ચે કોઈ અફેર નહોતું, કોઈ પ્રેમ સંબંધ નહોતો, એવું ગોવિંદ તરફથી કહેવામાં આવ્યું છે। ને તેમણે કહ્યું કે હું રાજ કુશવાહાને પણ ઓળખું છું। ગોવિંદ રઘુવંશી કહી રહ્યા છે કે રાજ કુશવાહાને ઓળખું છું અને બંનેના ભાઈ બહેનના સંબંધ હતા, પ્રેમની કોઈ વાત નથી। પરંતુ અત્યાર સુધી જે વિગત આવે છે કે આ રાજના કારણે જ સોનમે આખો હત્યાનો પ્લાન બનાવ્યો હતો, એવું અત્યાર સુધી સામે આવતું હતું। પરંતુ હવે જ્યારે સોનમ પરિવાર લોકો જેવું કહે છે કે આ તો ભાઈ બહેનનો સંબંધ હતો, એટલે એ પણ એક આખો તપાસનો વિષય છે કે તો પછી શા કારણે હત્યા કરવામાં આવી છે, કોઈ બીજું આમાં કોઈ કારણ હતું, એ તો હવે રિમાન્ડ દરમિયાન સામે આવશે। બીજી સૌથી મહત્વની બાબત, મેઘાલયમાં જ્યારે આ તપાસ થઈ રહી છે ત્યારે પોલીસે રાજ અને સોનમ બંનેને આમને સામને બેસાડ્યા હતા કે બોલો આમાં તમે શું કર્યું હતું, ત્યારે આ બંને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે। સોનમ કહે છે કે રાજે આ બધું કાવતરું કર્યું છે, રાજ કહે છે કે સોનમ બધું આ બધી કરી રહી છે। સોનમે એ તો સ્વીકારી લીધું કે મેં હત્યા કરાવી છે, પરંતુ
બધો દોષનો ટોપલો એ રાજ પર ઢોળી રહી છે, રાજ બધો દોષનો ટોપલો અત્યારે સોનમ પર ઢોળી રહ્યો છે. આ એક બાદ એક જે અત્યારે ટ્વિસ્ટ આવી રહ્યા છે, પરંતુ જે રિએક્શન આવી રહ્યા છે અલગ અલગ, એ પણ આપણે સાંભળી લઈએ. होता नहीं हूँ परिवार से माफी मांगने वाला, तो मैंने माफी तो मांग ली है, मगर इस परिवार ने एक बेटा खोया है और जो मैंने लड़की दी थी उस लड़की की जगह पे मैं इस परिवार का हिस्सा हूँ, उससे रिश्ता हमने तोड़ दिया है और इस परिवार का हिस्सा मैं हूँ और आज से सभी चीजें मैं करूँगा उसके खिलाफ, क्योंकि राजा मेरा बहुत प्रिय था. परमानेंटली हमेशा 24 घंटे सिर्फ दीदी दीदी बोलता था. ये कि उसके राज की जो घर वाले हैं, उसकी बहन माँ वगैरह, वो भी यही बयान दे रहे हैं शायद मैंने जो मीडिया में देखा, तो दीदी ही बोलता था. और दूसरा राखी बांधते थे ये 3 साल से, और मेरे खुद घर में हम दोनों साथ में बैठ के राखी बंधवाई किया है और सोनम ने कबूल कर लिया है. तो इसके पहले मैं आपसे बोल चुका हूँ कि सोनम गुनहगार है. साहब उसका अनुभव मुझे नहीं है, अगर उसका अनुभव मुझे होता तो यहाँ तक कहानी नहीं पहुँचती. दूसरा मेरा मौसी का लड़का है और हमारे यहाँ गोडाउन पे राज से जूनियर था और वो काम करता था हम्माली का हमारे गोडाउन पे, और उसका कोई भी हवाले से लेना देना नहीं है. ये तो सिर्फ कहानी बनाई गई है हवाले वाली. उसका अकाउंट में पैसा रहता था, वो पैसा हमारा आता था और हम उससे जो लोकल छोटे मोटे ट्रांजेक्शन थे, जो गोडाउन खर्चे थे, गाड़ी भाड़ा था, वो सब चीजें उससे चलता था. इसलिए वो अकाउंट जितेंद्र रघुवंशी का था और इसीलिए बताया गया है. आपके पास वो आए, भावुक थे, रो रहे थे, आपसे माफी मांगी उन्होंने. गोविंद भैया से मैंने पूछा कि तुम सोनम से मिले थे कि नहीं मिले थे, पहले तो मेरे को ये बताओ. तो उन्होंने बोला कि मम्मी मैं सोनम से मिला था 3 मिनट के लिए. तो मैंने बोला कि उसको मारा क्यों नहीं तुमने, तो बोले मारने का मौका ही नहीं दिया, पुलिस और मीडिया इतनी सारी थी वहाँ पर. क्या बात हुई आपकी? माता जी तो बात यही को बोला बता दीजिए, हम कि चले सोनम को फांसी दिलवाई जाए. गोविंद भैया ने बोल के गए. आप गोविंद को माफ कर रहे हैं, आप उनको लगता है कि वो आपके राजा साथ के है? लिए दुखी थे वो. जी राजा के लिए दुखी थे, सोनम के लिए दुखी नहीं है वो. गोविंद मेरे संपर्क में था और गोविंद ने जो है मुझे रात को 11 बजे बोला था फोन लगा के, ये मैं इंदौर आ चुका हूँ मैं, अब एक काम करिए अब सारी मीडिया को जो है इन्फॉर्म कर दीजिए, मैं कल आपके घर पे आ रहा हूँ मैं, और सारे मीडिया के सामने आके बयान देना राजी हूँ मैं. मेरी बहन ने जो गलती करी है उस गलती की सजा, उसको सजा मौत मिलना चाहिए. मैं आपके साथ खड़ा हूँ मैं, क्योंकि मेरी बहन ने जो गलती करी है उस गलती के कारण जो है अपने भाई अपना पैसे दुखने से दूर चले गए. वो गलती इसके लिए मान रहा है तो उसकी बहन जो है उसने हमारे घर पे दी थी, उसको नहीं पता था, उसकी बहन ने थोड़ा सही चर्चा हुआ है. क्या हमारे घर का बच्चा गया है, हम किसी की बात से संतुष्ट नहीं हैं. उन्होंने माफ़ी मांगी, ये भी बोला है कि अगर मेरी बहन की गलती है तो उसे फांसी की सजा होनी चाहिए और मैं खुद दिलवाऊंगा. अच्छा, वो कह रहे लेकिन मेरी तरफ से सिर्फ मेरे अकेले के लिए मेरे को किसी की माफ़ी की जरूरत नहीं है. मुझे किसी की माफ़ी नहीं चाहिए, उसकी मम्मी पापा भाई बहन किसी की माफ़ी नहीं, बस फांसी की सजा चाहिए. એટલે સોનમના આ કાંડમાં અત્યાર સુધી જે ઘટસ્ફોટ થયા છે, જે ખુલાસા થયા છે, એનાથી એક વાત બિલકુલ કાંચ જેવી સ્પષ્ટ છે કે આ એક હાઈ પ્રોફાઇલ થ્રિલરની માફક આખો ઘટનાક્રમ આગળ વધી રહ્યો છે. જે ખુલાસા થઈ રહ્યા છે, પહેલા એક એવી વાત આવે છે કે જ્યાં એ ગયા હનીમૂન માટે ત્યાં લૂંટારાઓએ હુમલો કરી દીધો અને રાજા રઘુવંશીની હત્યા કરી નાખી અને સોનમ છે એ ગાયબ થઈ જાય છે. પછી સોનમ સામે આવે છે અને આખી વાતમાં રાજ કુશવાહાની એન્ટ્રી થાય છે આખા પિક્ચરમાં કે ભાઈ રાજ કુશવાહા સાથેના સંબંધો કે જે સોનમના પિતાની ફર્મમાં કામ કરતા હતા એની સાથેના સંબંધોના કારણે આખું હત્યાકાંડનું ષડયંત્ર રચાયું. હવે જે આજે જે ટ્વિસ્ટ આવ્યો છે એવો છે કે ભાઈ આમાં સોનમ ને રાજ વચ્ચે કોઈ પ્રેમ સંબંધ નહોતો એવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવાની જે હકીકત છે એ પણ તપાસવાની બાકી છે, કેમ કે આ પણ એક રસ્તો હોઈ શકે છે કારણ આપવા માટેનો. અને એ બધાની વચ્ચે મંગળ દોષ છે કે પછી નરબલી છે કે પછી એ સિવાયના ઘણા બધા એવા કારણો આપવામાં આવી રહ્યા છે, એવા તર્ક લગાવવામાં આવી રહ્યા છે. એટલે આ ટ્વિસ્ટ પર ટ્વિસ્ટ અને એની ઉપર ટ્વિસ્ટ વાળી આ જે સ્ટોરી આગળ જઈ રહી છે, આ કાંડમાં સૌથી મોટા ખુલાસા રિમાન્ડમાં જે પૂછપરછ થશે, કેમ કે જે એક તો સામે વાત આવી છે અત્યારે કે સોનમે કબૂલી લીધું છે, હજુ રિમાન્ડ બાકી છે અને આ 5 આરોપી રિમાન્ડ પર છે. એટલે પૂછપરછમાં હજુ ઘણી બધી કબૂલાત થશે અને ત્યાર પછી જ સાચું ચિત્ર બહાર આવશે. અત્યારે જે ચિત્ર આવ્યું છે એને બિલકુલ સંપૂર્ણ ચિત્ર ન કહી શકાય વિકાસ. બિલકુલ. અને સોનમનો જે આખો પરિવાર છે શંકાના ઘેરામાં ડે 1 થી છે. પહેલા તો આ રાજાના પરિવારે પણ આ રીતની કેટલીક શંકા વ્યક્ત કરી હતી, એમના જે ભાઈ છે એમણે પણ શંકા વ્યક્ત કરી હતી.
પરંતુ આમાં ટ્વિસ્ટ એ આવે છે કે જ્યારે આખા હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો, જે આરોપીઓ છે આ સોનમ, પછી એનો જે કથિત પ્રેમી રાજ, એના મિત્રો વિકી અને અશોક ને બધા આ બધું કામ પતાવીને એ લોકો ઇન્દોર આવી જાય છે. પરંતુ સોનમ પહેલા ત્યાં મેઘાલયથી અલગ અલગ જગ્યાએ ગાઝીપુર પહોંચે છે, ત્યાંથી અલગ અલગ વિસ્તારમાં જાય છે. પહેલી વિગત એ મળી છે કે સૌ પ્રથમ તે ઇન્દોર આવી ગઈ હતી. આ પોલીસનું સ્ટેટમેન્ટ છે કે જ્યારે આ બધું થયું ત્યારે ઇન્દોર આવી હતી અને ત્યાં સુધી તો મીડિયામાં આખો મામલો ચર્ચાયો નહોતો. પરંતુ જ્યારે રાજાની લાશ મળે છે ત્યારે આખા નેશનલ મીડિયામાં આ બધી કવરેજ આવવા લાગે છે. એટલા માટે પછી આ સોનમ ગભરાઈને યુપી જાય છે. એમાં ટ્વિસ્ટ આવે છે કે સોનમ યુપી પહોંચી કેવી રીતે? સોનમ યુપી પહોંચી હતી પોતાના જ ઘરના એક ડ્રાઈવરની મદદથી. અહીંયા શંકા એટલા માટે જાય છે કે શું એ ડ્રાઈવરને ખબર નહીં હોય અથવા તો એમના ઘરના લોકોને ખબર નહીં હોય કે ઘરના ડ્રાઈવરની મદદથી જો સોનમ યુપી પહોંચી છે તો શું એના ઘરના લોકો આ બધું જાણતા હતા કે આ બધો આ કાંડ થઈ ચૂક્યો છે? એક સવાલ છે. બીજી સૌથી મહત્વની બાબત કે જ્યારે આજે એમના ભાઈ પણ ગોવિંદ પણ એ પહોંચે છે ને એવું કહે છે કે આ કોઈ પ્રેમ સંબંધ નથી, આ તો બે એકબીજાને રાખડી બાંધતા હતા. એને લઈને પણ અનેક શંકા જઈ રહી છે. એટલે હજુ પણ આમાં અનેક રહસ્ય ખુલવાના બાકી છે. એમના સોનમના જે પરિવારના લોકો છે એમના નિવેદન પણ લેવામાં આવશે. એની સાથે સંકળાયેલા જે લોકો છે એમના પણ નિવેદન લેવામાં આવશે. કારણ કે આપણે જોયું હતું જ્યારે રાજાની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે આ રાજ કુશવા પણ ત્યાં સાથે હતો. એ તમામ જગ્યાએ કેમેરામાં જોવા મળ્યો છે રાજ કુશવા. તો આટલા નજીકના સંબંધ હતા એના આ સોનમના પરિવારના લોકો સાથે, એ પણ એક તપાસનો વિષય છે. શું જે બતાવવામાં આવી રહ્યું છે અથવા જે દેખાઈ રહ્યું છે દ્રશ્યમ જેવું, એવું તો આ કિસ્સામાં નથી ને? એ ચોક્કસથી શંકા જાય. કારણ કે ઘણા બધા એવા કેરેક્ટર્સ છે જે હજુ પણ બહાર આવવાના બાકી છે. જે પેમેન્ટ થયું હતું, જે હવાલો આપવામાં આવ્યો હતો, એમાં વધુ એક કેરેક્ટર બહાર આવ્યું છે. નામ અમે અત્યારે નથી લઈ રહ્યા, પરંતુ એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે કે આ વ્યક્તિ વચ્ચે કેવી રીતે આવ્યો. કારણ કે જે ટ્રાન્ઝેક્શન થયું છે એ ત્રીજા વ્યક્તિની મદદથી થયું છે. એક દિશામાં પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. એટલે અત્યારે તો આ દ્રશ્યમ અત્યારે સર્જાયેલું છે, પરંતુ પોલીસ જ્યારે પડદો ઉચકશે, કારણ કે ઇન્દોરની ક્રાઇમ બ્રાન્ચ, મેઘાલયની એસઆઈટી, યુપી પોલીસ, એમપીની પોલીસ, આ તમામ અત્યારે દિવસ પર મહેનત કરી રહી છે. તપાસ કરવામાં આવી રહી છે. અલગ અલગ સીસીટીવી ખંગાળવામાં આવી રહ્યા છે. સીડીઆર ડેટા તપાસવામાં આવી રહ્યું છે. નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે. સાયન્ટિફિક પુરાવા અત્યારે એકત્ર થઈ રહ્યા છે. એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે. અને મને તો લાગી રહ્યું છે આગામી સમયમાં આ લોકોના ટેસ્ટ પણ કરવામાં આવશે. ટેસ્ટ કરાય તો પણ નવાય નહીં. કારણ કે એક બાદ એક એવી કડી મળે છે, એવી બધી વિગત આવે છે જેના કારણે પોલીસ પણ વારંવાર ગોથે ચડી રહી છે. હવે આ કેસમાં આગળ શું બહાર આવે છે એના પર નજર હશે. પરંતુ અત્યાર સુધીમાં એ પ્રસ્થાપિત તો થઈ ચૂક્યું છે. સોનમ કબૂલાત કરી ચૂકી છે કે તેણે જ હત્યાની આખી સાજિશ રચી હતી. 8 દિવસના રિમાન્ડ આરોપીના મંજૂર થયા છે તમામના. હવે 8 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ શું બહાર લાવે છે, પોલીસ કેવી તપાસ કરે છે, પોલીસને શું હાથમાં લાગે છે, એના પર પણ નજર રહેશે. બિલકુલ. અને એટલે જ જ્યારે હવે પછીની કડીઓ સામે આવશે ત્યારે જેમ કાચ ઉપરથી આમ ડસ્ટ રિમૂવ કરતા હોય એ રીતે પિક્ચર ક્લિયર થઈ શકે છે. અત્યારનું ચિત્ર બિલકુલ ધૂંધળું છે, કેમ કે ગમે એટલી વાતો સામે આવી રહી છે, એના પછી એક નવી વાત જે સામે આવે એ અગાઉના બધા જે કયાસ લગાવવામાં આવ્યા હોય છે એના કરતાં બિલકુલ અલગ જ હોય છે. એટલે નજર રહેશે આ રિમાન્ડ દરમિયાન શું સામે આવે છે એના પર. બિલકુલ. અને આ જે અલગ અલગ કેસ સામે આવે છે, અનેક આવા કિસ્સા સામે આવે છે, પરંતુ એકને ટપે એવા કિસ્સાઓ સામે આવે છે. આ સોનમ કાંડમાં હવે આગળ શું ખુલાસો થાય છે એના પર પણ નજર રહેશે. મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.